જેમ વાત કરી એમ કે વિદ્યાર્થી રહ્યો ને, ખાલી એક સાહેબ નાનકડી વાત વિચારો કે મનસુખભાઈને આપણે કોઈ ગિફ્ટ દેવી હોય અથવા કોઈ વ્યક્તિને દેવી હોય તો સાહેબ આપણે ગિફ્ટને ચેક કરી કે એમાં કાંઈ ભૂલ નથી ને, કે એમાં કાંઈ કોઈ બીજું કાંઈ 2-3 વાર આપણે ગિફ્ટ ચેક કરી પેક કરી અને પછી સાહેબ એમને એનાયત કરતા હોઈએ છીએ. તો સાહેબ અહીંયા આપણા સમાજનો દરેક વિદ્યાર્થી કે વિદ્યાર્થીની રહીને એ સાહેબ ઈશ્વરે આપણને આપેલી ગોડ ગિફ્ટ છે. એના ઉપર ટ્રસ્ટ રાખજો, એના ઉપર ભરોસો રાખજો અને સાહેબ એનો એકવાર વાહો થાબોડજો. કદાચ તારી સફળતામાં મારી તાલી હોય ને તો જ્યાં પણ તારે એમ કહેવાય ને કે ઉત્સાહની જરૂર પડશે, જ્યાં પણ તું નાપાસ થઈશ ને ત્યાં મારી એમ કહેવાય ને કે તારા પીઠ પાછળ મારો ધબો હશે, તારા પીઠ પાછળ મારી શાબાશી હશે. અને કદાચ આ શિક્ષણ ક્ષેત્રે તારાથી મહેનત કર અને કદાચ આગળ ન વધ ને તો આખી દુનિયા છે, આખી દુનિયા છે. હું તારી સાથે ઊભો છું. તારે જ્યાં પણ કોઈ પણ જગ્યાએ તારે લડવું હોય ને હું તારી સાથે જો સાહેબ આટલું કહેશો ને તો આપણા સમાજનો દરેક વિદ્યાર્થી રહ્યો ને એનામાં ઉડવાની એટલી તાકાત છે આખું આકાશ સર કરી શકે. પણ એક નાનકડી ફૂદડી છે. આપણે જોઈએ ને LICની પોલિસી હોય કોઈ વસ્તુ ને એમાં નાનકડી ફૂદડી આવે, હું ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય. આપણું દરેક વિદ્યાર્થી કે વિદ્યાર્થીની આકાશને સર કરવાની એ પક્ષીમાં એ પાંખમાં તાકાત છે. જો તમે એની માથે બેસી ન જાવ તો કઈ રીતના, તો કે ભાઈ તું કલેક્ટર જ બન, ભાઈ તું વકીલ જ બન, ભાઈ તું ડોક્ટર જ બન. પણ સાહેબ આ નહીં, તને જેમાં રુચિ છે એ કર. સાહેબ આખો દિવસ બકબક કરતો હોય અને સાહેબ તમે એને ટોકતા હોય પણ એને ન ટોકો અને કદાચ એ ભવિષ્યનો આરજે હોય તો ખાલી સાહેબ એમ કહે કે એનામાં કોઈ પણ સારી સ્કિલ છે, વસ્તુને એમ કંઈક વ્યવસ્થિત રીતે દોરી શકે છે અને એ સાહેબ એનામાં નીવડે અને ભવિષ્યનો સિવિલ એન્જિનિયર હોય તો. અને કદાચ તમે હતોત્સાહ કરશો ને સાહેબ, લાઈવ દાખલો છે, કદાચ તમે હતોત્સાહ કરશો તો અમદાવાદનો કિસ્સો છે. બંને દંપતી ડોક્ટર અને દીકરાને કીધું કે તારે ડોક્ટર જ બનવાનું છે, સવાર સાંજ ખાતા ઉઠતા પીતા ભાઈ તાર ડોક્ટર બનવાનું, ભાઈ તાર ડોક્ટર બનવાનું, ભાઈ તાર ડોક્ટર બનવાનું. અને એને સિવિલ એન્જિનિયરનો શોખ હતો અને ત્યારે એમણે એક મેણું માર્યું કે તારાથી સીધી લીટી તો દોરાતી નથી અને સિવિલ એન્જિનિયર થવું છે. અને બરોબર સાહેબ એમ કહેવાય ને કે એ બાળકે આ મેણું મગજમાં લઈ લીધું અને સુસાઇડ કર્યું, હોસ્પિટલમાં દાખલ થયો અને જ્યારે કાર્ડિયોગ્રામની સીધી લીટી થઈને ત્યારે સાહેબ એના પેરેન્ટ્સને બોલાવ્યા કે જો મારામાં તાકાત છે કે હું સીધી લીટી કરી શકું છું. સાહેબ જો તમે તમારા વિદ્યાર્થીને હતોત્સાહ કરશો એના કરતાં સાહેબ પ્રોત્સાહન આપશો ને તો 10માં 3 વાર ફેલ હોય ને છતાંય આખો એમ કહેવાય ને કે દુનિયા જેને સાંભળવા માટે આતુર હોય ને એવા મુરારીદાસ હરિરામ હરિયાણી તલગાજરડાની પ્રાથમિક શાળામાંથી આવે છે સાહેબ. એટલે જો સ્કિલ હશે એ તમે પ્રોત્સાહન આપશો તો સાહેબ આટલું વર્ષે એટલે મારી વાત એટલો છે કે તમારા વિદ્યાર્થી ઉપર વિશ્વાસ રાખો.